આમ તો હકીકતમાં 7 પ્રશ્ન કર્યા છે પરીક્ષિત રાજાએ, આમ શું કરવાનું, આમ શું કરવાનું, પણ એક પ્રશ્ન કર્યો ને કે પ્રિય માણસ સર્વદા હા, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવાનું. જો પરીક્ષિત રાજાએ પોતાનો પ્રશ્ન નથી કર્યો, એમ કહેવાય કે મારું મૃત્યુ નજીક છે મારે શું કરવું જોઈએ. પરીક્ષિત રાજા એવો પ્રશ્ન કર્યો કે જેને મૃત્યુ નજીક છે એને શું કરવું. એટલે પ્રશ્ન સાંભળી ગદગદી થયા સુખદેવજી મહારાજ અને કીધું કે હે રાજન, બીજા બધા તો ઘણા બધા તારા પ્રશ્ન છે, પણ વરિયાન પ્રશ્ન તારો સુંદર છે. આ એક પ્રશ્ન એવો છે, હાથેને તો જવાબે નહીં આપું, પણ આ એક પ્રશ્નનો જવાબ આપું. અને એક પ્રશ્નના જવાબમાં 11 સ્કંદ કીધા છે સુખદેવજી મહારાજે પરીક્ષિતને. એક જ પ્રશ્નમાં, બધા પ્રશ્નના જવાબ નથી, પણ વરિયાન એક જ પ્રશ્ન એવો, વરિયાન પ્રશ્ન. વરિયાન સતે પ્રશ્ન, કારણ કે કેવલ તારો એકનો પ્રશ્ન નથી, આ જેટલા જીવાત્મા છે, જેટલા જન્મા છે, બધાનો આ જ પ્રશ્ન છે કે જેનું મૃત્યુ નજીક હોય. કારણ કે મરવાનું તો બધાને છે, મૃત્યુ બધાની નજીક જ છે. મરવાનું બધાને શું કરવું જોઈએ, જેનું મૃત્યુ નજીક હોય ને શું કરવું જોઈએ. વરિયાન પ્રશ્ન અમૃત બીજ છે. જોવો સુખદેવજી મહારાજ અને વ્યાસજીની કલમની તાકાત એ છે. પરીક્ષિત રાજાને, શ્રાપિત પરીક્ષિત રાજા સર્પદંશથી, ઝેરથી મરવાના છે. અને અહીંયા વરિયા પેલો શબ્દ વ લગાડ્યો, અમૃત બીજ છે. જે મરવાના હોય, જે અમૃત, જે ઝેરથી મરવાના હોય એની સામે જ કહી અને અમૃત બીજ પ્રગટ કરી દીધું. અને એટલે જ વરિયા ને સતે પ્રશ્ન. આપણે ત્યાં એક એક અક્ષરના, એક એક અક્ષરની કિંમત છે. અક્ષર બ્રહ્મ, એક એક અક્ષર સમજી લ્યો બ્રહ્મ છે, નકામો એકેય નથી. એક એક અક્ષરમાં બ્રહ્મ છુપાયેલો છે. એક અક્ષરમાં પણ અનેક અર્થ થાય. વ શબ્દ ઉપર મીંડું લગાડો, વ તો ખાલી વ છે, પણ એક મીંડું લાગી જાય, વમ અમૃત બીજ થઈ જાય, અમૃત થઈ જાય. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોક હિતમ નું. વ શબ્દથી શરૂઆત કરી. રામચરિત્ર માનસની પણ ગોસ્વામીજીએ પણ શરૂઆત વથી કરી છે. વર્ણાનામ, અર્થસંધાનામ, રસાનામ, છંદસામ અપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. એ પણ વ શબ્દથી શરૂઆત કરી છે. અને પછી રામાયણ પૂરી થાય તો પછી વ શબ્દથી છે. વ શબ્દથી શરૂઆત છે અને રામાયણની પૂર્ણાહુતિ વથી છે. અહીંયા શરૂઆત વ શબ્દથી થઈ. વ અમૃત બીજ છે. અને પહેલો શબ્દ છે વર. વર એટલે શ્રેષ્ઠ. સંસ્કૃત વર શબ્દનો અર્થ થાય શ્રેષ્ઠ. સંસ્કૃતમાં વરને શ્રેષ્ઠ કહેવાય અને ગુજરાતીમાં વરને એટલે જે પરણેલા છે એને એનું કહેવાય. પરણેલા હોય ને કહેવાય. બેનો જે પરણી ગયા છે ને એને સાંભળવાનું છે ખાલી કે વર એટલે શ્રેષ્ઠ થાય. બિચારાને કારણર વગરનું ગગલાવો નહીં, કારણ કે શ્રેષ્ઠ છે. વર એટલે શ્રેષ્ઠ. એ વર એટલે શ્રેષ્ઠ થાય. હું તો અમારા હિન્દી ભાષામાં સાદી સુદા અને ગુમસુદા બે નજીકના શબ્દ છે. હિન્દી ભાષામાં સાદી સુદા અને ગુમસુદા પણ બે ખોવાયેલા છે. સાદી સુદા અને ગુમ બે નજીકના શબ્દ હોય. ગુમસુદા ઘરથી ખોવાયેલા હોય ને ગુમસુદા કહેવાય. આપણે ત્યાં નથી, આમ રાજકોટમાં તમે બસ સ્ટેન્ડમાં જાવ એટલે લખી ગુમસુદા, ફોટો મારે. જે ઘરથી ખોવાઈ ગયા છે, ઘરે નથી આવતા, જે ઘરથી ખોવાયેલા હોય એને ગુમસુદા કહેવાય. જે ઘરમાં ખોવાયેલા હોય એને સાદીસુદા કહેવાય. જે ઘરમાં ખોવાઈ જાય એ સાદીસુદા. વર શબ્દનો અર્થ થાય શ્રેષ્ઠ. વરિયાને સતે પ્રશ્ન કૃતો લોક હિતમ નુપહ. રાજા, આ તારો એકનો પ્રશ્ન નથી, આ જગતમાં બધાને, કારણ કે મરવું તો બધાને છે. યુધિષ્ઠિરે પણ પૂછ્યું તું. યુધિષ્ઠિરને યક્ષે કિમ આશ્ચર્યમ, પાણી પીવા ગયા યક્ષે પ્રશ્ન કર્યા. એમાંથી એક પ્રશ્ન આવી છે કિમ આશ્ચર્યમ. યુધિષ્ઠિરને પૂછે છે કે મોટા મોટું આશ્ચર્ય કયું છે? તો અહીંયા યુધિષ્ઠિર કીધું કે લોકો મરવાના છે એ ખબર છે, છતાં એના પ્રત્યે જાગૃત નથી. આનાથી મોટું આશ્ચર્ય બીજું હોઈ શું શકે?
કિમ આશ્ચર્યમ. માણા મરવાના જ છે, બધાને ખબર છે, પણ ગજબની વાત તો એ છે કે કેટલાયને ખંભે બેહાડીને પહોંચાડી દીધા સ્મશાને, પણ પોતે એવું વિચારતા કે હું અહીંયા નહીં આવું. પોતાને એમ જ છે કે હું અહીંયા કોઈ દી નહીં આવું, પણ બધાને એક દિવસ તો અહીંયા જવાનું જવાનું જવાનું. તો એક સ્મશાન વાળા ટ્રસ્ટી બધા ભેગા થયા અને કીધું ફાળો કરીએ, આપણે સ્મશાનમાં સુધારા કરીએ થોડાક. એટલે કીધું કાં? તો કે આપણે છે ને ફરતી કોર બાઉન્ડ્રી વાળી આ સ્મશાનને ફરતી કોર દિવાલ કરીએ. તો શેઠ પાસે ગયા કે બાઉન્ડ્રી કરવી છે, દિવાલ કરવી છે સ્મશાનની, તો તમે ફાળો આપો. શેઠે હસીને કીધું કે મારા વાલા, કોઈને અહીંયા જાવું તો છે નહીં, કોઈ અંદર જવાનું, કોઈને ગમે અંદર જવાનું, કોઈ અંદર એકેય વખત જવાના નથી, અને ગયા એ કોઈ દી બહાર આવવાના નથી. બાઉન્ડ્રી કરવી શું કામ? કોઈને જવું ગમતું નથી, જે ગયા છે કોઈ દી પાછા અહીંયાથી આવવાના નથી, તો બાઉન્ડ્રી શું કામ કરવી? ખોટા ખર્ચા કરવા. જો ગયે હે वो वापस नहीं आते, और जो जिंदा है वो जाना नहीं चाहते. મરું બધાને છે, યાદ રાખજો. મૃત્યુ બધાનું નજીક જ છે. હા, થોડો ઘણો તારીખમાં ફેર હોય, મહિનામાં ફેર હોય, સાલમાં ફેર હોય, બાકી જવાનું બધાને બધાને ને બધાનું. એટલે પરીક્ષિત રાજાને તો ખબર હતી કે 7મે દિવસે. આપને કેમ ખબર પડે? અરે આપણે ભાગ્યશાળી કે પરીક્ષિત રાજા? કોણ ભાગ્યશાળી, આપણે કે પરીક્ષિત રાજા? આપણે ભાગ્યશાળી. પરીક્ષિત રાજા ભાગ્યશાળી? એ રાજા પરીક્ષિત રાજા ભાગ્યશાળી હતા. એને 7 દિવસે મૃત્યુ થવાનું હતું. એની પાસે ગેરંટી કાર્ડ હતું કે 7 દિવસ સુધી તો મને કાંઈ નથી થવાનું. આપણે તો કઈ ભરોસો જ નથી ક્યારે શું થઈ જાય. આપણે પણ ખબર જ નથી કે શું થવાનું છે, ક્યારે શું બની જાય કોઈને ખબર નથી. તો આપણું મૃત્યુ નજીક છે એમ કેમ ખબર પડે? અનેક શાસ્ત્રમાં રસ્તાઓ આપ્યા. આપણું મૃત્યુ નજીક છે ને જાણવું હોય કેદી મૃત્યુ, એ શાસ્ત્રમાં રસ્તા આપ્યા. એ ગઢપણ આવે ને તો એમ કાન બંધ કરી દો, કાન બંધ કરી દો, અને બિલકુલ અવાજ ન આવે તો સરસ મજાનો શંખ નાદ એક થાય ને એવો અવાજ આવતો હોય. આ બધાને અત્યારે ન કરતા, કથા નહીં સંભળાય, ન ઘરે કરજો. એ અવાજ આવે આમ કરીને, એટલે એક શંખનાદ થાય એવો અવાજ આવે. એ અવાજ જો બંધ થઈ જાય, આવતો હોય ત્યાં લગી વાંધો નથી, પણ જો અવાજ બંધ થાય તો સમજી લેવાનું 6 માસમાં આપણું મૃત્યુ નજીક છે. હવે 6 મહિના નથી, આ શાસ્ત્રમાં ખબર છે. અને ચારણી સાહિત્યમાં તો પિંગલે તો સરસ મજાનું કીધું છે કે મૃત્યુ જરાક નજીક હોય એને કેમ ખબર પડે? दग दग तेज देह जब डगमग पग पग मग मग अलग परम जग जग मुख दंत बचन जब भग भग जब अनुचर लभग जग रे भगवत भज चेत सुभग नर जग भर पिंगल सुयसल अचल प्रसरे जटपट मन चेत कपट तदि खटपट काड़ न फट फिर जपट करे भैर काड़ न फट फिर जपट करे. આટલું થાય ને તો સમજી લેવાનું મૃત્યુ નજીક છે. દગ દગ તેજ દેહ જબ ડગમગ. હાલવાનું બીજે હોય, પગલા બીજે મુકાતા હોય. હાલવા જાય આમ, હલાઈ જાય આમ. તો પગથિયા ઉપરતા પડો તો સમજી લેવાનું હવે જવાનો તૈયારી. પગ આમ પડવા જાય, પગ આમ પડી જાય. તો દગ દગ તેજ દેહ જબ ડગમગ. તેજ વયું જાય, આંખમાંથી તેજ જતું રહીએ. આમ કરીને કેવું પડે કોણ કેનો દીકરો? એટલે આંખમાંથી તેજ ગયું તો સમજી લેવાનું હવે મૃત્યુ નજીક છે. દેહ દેહ જબ ડગમગ પગ પગ મગ મગ અલગ પર. બોલવાનું બીજું હોય અને બોલાઈ જતું બીજું હોય. મુખમાંથી ગંગાજી પ્રગટ થયા રાખે બોલવા જાય તો. સમજો ને એમાં તો સમજી લેવાનું મૃત્યુ નજીક છે. ફેર કાળ નફટ પીર ઝપટ કરે તો સમજી લેવાનું કે મૃત્યુ નજીક છે.
આયા હે સો જાયેગા રાજા રંગ ફકીર. કોઈ બાકી નથી મારા વાળા. જેનો જન્મ થયું ને એનું મૃત્યુ નજીક નિશ્ચિત નિશ્ચિત અને નિશ્ચિત છે.